પરિચય. હું 28 સંસ્થા સંગઠન સાથે જોડાયેલ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા. સામતભાઈ, આજે આપણે તરગરા ખાતે આવ્યા છો. સિકોતરમાનું મંદિર છે, ત્યાં પાળિયા પણ આવેલા છે. શું છે એનું મહત્વ? આ તરગરા ગામના ગામદેવી સિકોતરમાના મંદિરના પટાંગણમાં આશરે 900 વર્ષ પહેલાં ગાયો માટે શહીદ થઈ ગયેલા વીરગતિ પામેલા આશરે 35 કાઠી દરબારોના પાળિયા છે. અને આ સિકોતરમાનું મંદિર પણ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે. આજથી 1000 વર્ષ પહેલાં રા નવગણના ભાલે સિંધમાંથી આવેલા આ સિકોતરમાં છે. આ પાળિયાઓનું મહત્વ એ છે કે એમ કે વર્ષો પહેલાં અહીંયા ગામ ધણ લઈ અને ગોવાળો ગાયું ચારવા સીમમાં ગયેલા એ દરમિયાન પિંઢારાઓનું પાળ આવેલ કસાઈઓ દ્વારા આ ગાયું વાળી અને ગોવાળોને મારીને તગડી મૂકે. તેથી ગોવાળોએ ગામમાં આવી દરબારગઢમાં દરબારોને જાણ કરેલ કે ભાઈ અમને પિંડારાઓએ મારી અને આપણે ગાયું બધી આંકી ગયા છે. એટલે ગામમાં ઢોલ વગાડી દરબારો બધા ભેગા થઈ અશ્વ સવારથી હાથમાં તલવારું ભાલા બરછી લઈ અને પિંડારાઓની પાછળ ગયા. સીમાડે જતા પિંડારાઓ ભેગા થઈ ગયા. ત્યાં ઝાકાજીક બોલી ધીંગાણું થયું અને પિંડારાઓની સંખ્યા બહુ ઝાઝી હતી. કાઠી દરબારો આશરે 40 જેવા હતા. તેથી ધીંગાણાની માલપા કાઠી દરબારોએ અનેક પિંડારાઓના ધડથી મસ્તક અલગ કરેલ. પણ છેવટે પિંડારાઓની સંખ્યા ઝાઝી હોવાથી 35 કાઠી દરબારો પણ ગાયોની રક્ષણ કરતા વીરગતિ પામેલ. અને તેથી આ વીરગતિ પામેલ અને ઘાયલોને ત્યાંથી પટ્ટાંગણમાંથી જે રણસંગ્રામમાંથી લાવવા માટે અહીંયા તરગરા ગામના કાઠી દરબારોના બેનું દીકરીઓ વવરોએ ખેડૂઓને બોલાવી ગાડા જોડાવી અને રણસંગ્રામમાં જઈ અને ગાડાઓમાં એ ઘાયલ પુરુષોના અને વીરગતિ પામેલ દરબારોને અહીંયા તરગરા ગામના પાદર સિકોતરમાના પટ્ટાગણમાં લાવેલ. અને ફરતા ગામના કાઠી દરબારોને ભેગા કરી ગોર મહારાજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બેસતા વર્ષના દિવસે આ લોકો ગામ દરબારો દ્વારા અહીંયા પાળિયાઓ બનાવી અને એની વિધિવત પૂજન કરેલ. અને ત્યારે તે વખતથી અમારે આ ઇતિહાસ એવો છે કે આ બેનું દીકરીઓ જ આ પાળિયાઓને સિંદૂર ચડાવે એની પૂજા કરે છે. અને તે ફક્ત બેસતા વર્ષના દિવસે જ તે પુરુષો કોઈ આને સિંદૂર ચડાવતા નથી. તો પુરુષ તો ખાલી પગે લાગે છે. એટલે બેનું દીકરીઓએ રણસંગ્રામમાંથી આ ઘાયલોને અને વીરગતિ પામેલાને લાવેલ. તેથી આ પાળિયાઓને ફક્ત બેનું દીકરીઓ ઓવરો લાજ કાઢી અને બેસતા વર્ષના દિવસે સિંદૂર ચડાવે છે. જય સિકોતરમાં, જય